ભવ્ય વાઘથી લઈને એકદમ ગાઢ જંગલો સુધી ભારતની કુદરતી દુનિયા ખરેખર અજાયબીઓથી ભરેલી છે. તો ચાલો આજે આપણે ભારતના આ અદ્ભુત જંગલો અને એમાં રહેતા અનોખા જીવોની એક રોમાંચક સફર પર નીકળીએ. પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે એક જ દેશમાં આટલી બધી વિવિધતા કેવી રીતે હોઈ શકે? મતલબ કે એક બાજુ લીલાછમ જંગલો અને બીજી બાજુ સૂકા ભઠ્ઠરણ. આની પાછળનું રહસ્ય શું હશે? ચાલો આજે એ જ જાણવાનો પ્રયત્ન કરીએ. આ બધી વિવિધતાનું મૂળ છે ને એ ભારતના બે મુખ્ય પરિબળોમાં છુપાયેલું છે. પહેલું, અલગ અલગ વિસ્તારોની એકદમ અલગ અલગ આબોહવા, અને બીજું, વરસાદની વહેંચણી, જે ક્યાંક વધારે તો ક્યાંક સાવ ઓછી છે. બસ આ બંને વસ્તુઓ ભેગી મળીને ભારતની જમીનને અનોખો આકાર આપે છે. તો આબોહવા અને વરસાદ આ બે મુખ્ય આર્કિટેક્ટ છે જે ભારતના આટલા સમૃદ્ધ જૈવ વિવિધતાનું નિર્માણ કરે છે. આ જ પરિબળો નક્કી કરે છે કે ક્યાં કેવા પ્રકારના જંગલો અને વનસ્પતિઓ ઉગી નીકળશે. તો આ આબોહવા અને વરસાદના આધારે જ ભારતના જંગલોને મુખ્યત્વે 5 અલગ અલગ પ્રકારોમાં વહેંચવામાં આવ્યા છે. ચાલો આ પાંચેય જંગલોની અનોખી દુનિયાની સફર કરીએ. આપણી આ સફરમાં આ નકશો આપણો ગાઈડ બનશે. અહીં જે અલગ અલગ રંગો દેખાય છે એ ભારતના 5 મુખ્ય વનસ્પતિ ક્ષેત્રો દર્શાવે છે. આપણે એક પછી એક આ દરેક ક્ષેત્રની મુલાકાત લઈશું અને તેમની ખાસિયતો જાણીશું. આપણી સફરની શરૂઆત કરીએ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોથી. આ એવા વિસ્તારો છે જ્યાં ખૂબ જ વરસાદ પડે છે. આને કારણે અહીંના જંગલો એટલા ગાઢ અને સદાબહાર હોય છે કે સૂર્યનો પ્રકાશ પણ જમીન સુધી પહોંચી નથી શકતો. પશ્ચિમ ઘાટ અને આંદમાન નિકોબાર ટાપુઓ આના સૌથી સારા ઉદાહરણો છે. હવે વાત કરીએ એ જ જંગલોની જે ભારતમાં સૌથી વધુ વિસ્તારમાં ફેલાયેલા છે, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. આ જંગલોની ખાસિયત એ છે કે પાનખર ઋતુમાં એના વૃક્ષો પોતાના પાંદડા ખેરવી નાખે છે. સાગ અને સાલ જેવા ખૂબ જ મૂલ્યવાન વૃક્ષો અહીં ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. આપણી સફર હવે સૂકા અને ઝાંખરાવાળા જંગલો તરફ આગળ વધે છે. રાજસ્થાન અને ગુજરાત જેવા ઓછા વરસાદવાળા પ્રદેશોમાં આ પ્રકારના જંગલો હોય છે. અહીંના વૃક્ષો અને છોડ જેમ કે થોર અને બોરડી મોટાભાગે કાંટાળા હોય છે, જે તેમને આવી કઠોર પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદ કરે છે. ચાલો હવે થોડી ઊંચાઈ પર જઈએ. પર્વતીય જંગલોમાં, હિમાલય જેવા પહાડી વિસ્તારોમાં જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ વનસ્પતિ પણ બદલાતી જાય છે. અહીં પાઇન અને દેવદાર જેવા શંકુ આકારના વૃક્ષો જોવા મળે છે અને એમના સોય જેવા પાંદડા તેમને બરફવર્ષા સામે રક્ષણ આપે છે. અને આપણી જંગલોની સફરના અંતિમ પડાવ પર છે મેંગ્રોવ જંગલો. આ દુનિયાના સૌથી અનોખા જંગલોમાંથી એક છે જે દરિયાકિનારે ભરતીના ખારા પાણીમાં ઉગે છે. પશ્ચિમ બંગાળનું સુંદરવન આનું સૌથી પ્રખ્યાત ઉદાહરણ છે, જે સુંદરી નામના ખાસ વૃક્ષો માટે જાણીતું છે. તો આપણે આ પાંચેય પ્રકારના જંગલો જોયા, પણ આ જંગલો માત્ર સુંદર જ નથી, પરંતુ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પણ છે. સ્વસ્થ જંગલો કેવી રીતે પ્રકૃતિ અને આપણા અર્થતંત્ર બંનેને ફાયદો પહોંચાડે છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. જંગલો આપણને શું આપે છે? પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએ તો તે હવા શુદ્ધ કરે છે, વરસાદ લાવવામાં મદદ કરે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે. અને આર્થિક રીતે તે આપણને લાકડું, ઔષધિઓ અને ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડે છે. સાચું કહીએ તો જંગલો જીવન માટે અનિવાર્ય છે. જંગલોની વાત તો કરી, પણ હવે એમાં વસતા જીવોની વાત કરીએ. આ જંગલો અસંખ્ય વન્યજીવોનું ઘર છે, જે આપણા દેશનો સાચો ખજાનો છે. ચાલો આ અદ્ભુત પ્રાણી સૃષ્ટિને પણ મળીએ. ભારતના જંગલો સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ, સરીસૃપો અને જંતુઓની અસંખ્ય પ્રજાતિઓનું ઘર છે. આપણું ગૌરવવંતું રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને આપણું સુંદર રાષ્ટ્રીય પક્ષી મોર, આ બધું આ સમૃદ્ધિનો જ એક હિસ્સો છે. હવે વાત કરીએ એક એવા ગૌરવની જે ફક્ત ગુજરાતમાં જ જોવા મળે છે, એશિયાઈ સિંહ. જી હા, આખી દુનિયામાં એશિયાઈ સિંહ માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જ વસે છે. અને ખુશીની વાત એ છે કે સંરક્ષણના પ્રયાસોને કારણે તેમની સંખ્યામાં નોંધપાત્ર વધારો પણ થયો છે. વન્યજીવનની દુનિયામાં સુરખાબ જેવા યાયાવર પક્ષીઓનું આગમન હંમેશા રોમાંચક હોય છે. આ પક્ષીઓ શિયાળો ગાળવા માટે
હજારો કિલોમીટરનું અંતર કાપીને આપણા દેશમાં આવે છે. ખાસ કરીને ગુજરાતનું કચ્છ એમના માટે માળા બાંધવા અને બચ્ચા ઉછેરવા માટેનું એક ફેવરેટ સ્થળ બની ગયું છે. આપણે આ બધી કુદરતી સમૃદ્ધિ જોઈ પણ તેનું રક્ષણ કરવું એ પણ એટલું જ જરૂરી છે, ખરું ને? તો ચાલો હવે સંરક્ષણના મહત્વને સમજીએ અને જાણીએ કે એમાં આપણી શું ભૂમિકા હોઈ શકે છે. વન્યજીવોના રક્ષણ માટે મુખ્યત્વે 2 પ્રકારના સંરક્ષિત વિસ્તારો બનાવવામાં આવ્યા છે: અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. આ બંનેમાં ફરક એ છે કે અભયારણ્યમાં અમુક માનવીય પ્રવૃત્તિઓને મંજૂરી હોય છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં નિયમો ખૂબ જ કડક હોય છે અને આવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. અને સંરક્ષણનું સર્વોચ્ચ સ્તર એટલે જૈવ આરક્ષિત ક્ષેત્ર. આ વિસ્તારો આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ સુરક્ષિત કરાય છે. અહીં કુદરતી પર્યાવરણને એના મૂળ સ્વરૂપમાં જાળવી રાખવા માટે બધી જ બહારની માનવીય ગતિવિધિઓ પર પ્રતિબંધ હોય છે. નીલગિરી અને કચ્છનું રણ આના ઉત્તમ ઉદાહરણો છે. તો વાત એમ છે કે આ કુદરતી વારસાનું રક્ષણ કરવું એ માત્ર સરકારની જ નહીં, પરંતુ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. આપણે સૌએ સાથે મળીને આ અમૂલ્ય ખજાનાને આવનારી પેઢીઓ માટે સાચવવાનો છે. તો આજના અંતે ચાલો એક સવાલ પર વિચારીએ. જો આ વારસાનું રક્ષણ આપણી સહિયારી ફરજ છે, તો એવો કયું એક નાનું પગલું છે જે આપણે સૌ આપણા રોજિંદા જીવનમાં લઈ શકીએ? યાદ રાખજો, આપણું નાનું યોગદાન પણ મોટો ફેરફાર લાવી શકે છે.